તો ફાઇનલી અત્યારે જમવા બેસી ગયા છીએ અને તમને બધાને તો ખ્યાલ જ હશે કે પંજાબીમાં અત્યારે બધાને બહુ ઇન્ટરેસ્ટ જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. આજે ફરીથી તમારી સામે અમે રજૂ થઈ ગયા છીએ ઘણા દિવસો પછી. હા, અને સીધા આવી ગયા છીએ. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને તે આમ પાછળ हाँ देखो ये होटल में आए हैं हम लोग खाना खाने के लिए. અમે જમવા બધા આવ્યા છીએ. આજે જમવાનું કેવું બને છે કેવું નહીં અને અંદર જાય પછી ખબર પડે ને. મારા ખ્યાલ પ્રમાણે છે ને આ લોકેશન તમે જોઈ લો. લોકેશન જોતા અને ગેટઅપ જોતા તમને બધાને ખબર પડી જ ગઈ છે કે અંદર હોટલની અંદર જમવાનું કેવું છે. બરાબર ને? હોટલ તો સારી છે હે ને? કે દુન તું કે કરતી હતી ને કે જમવા લઈ જાવ એટલા માટે પછી મેં કીધું કાંઈ વાંધો હાલ જમવા આવી છે. બીજું કાંઈ નહીં પણ સૌ પ્રથમ પહેલા બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો અત્યારમાં તો જો બપોરનો ટાઈમ થઈ ગયો છે. બપોરે કઈ રાંધ્યું નથી એટલે હોટલમાં વહી આવ્યા છે. જો ગરમ હશે હો? હોય ઊની હશે રે દે. હા, અને નાના બાળકો માટે જો રમવાની બધી સુવિધા છે. કારણ કે છે ને નાના બાળકોને ક્યારેક જમવામાં ક્યારેક જમવું હોય ન જમવું હોય તેના માટે જો ઝૂલા છે, વડીલો માટે બેસવાના એક્ટિવિટી છે નાના છોકરા માટે. હા, આવા દે એક્ટિવિટી છે. જોયું કેમ પણ લો એટલે હકીકતે અવશ્ય એકવાર તમે બધા મુલાકાત લેજો. હોટેલ નહીં દડે આવે જો મેં કીધું એના માટે હિસકવાનું છે. વાહ વંશામાં વાહ. માયક વડીલોને જમીન એમ થાય ઘડીક ઝૂલવા છે તો ઝૂલી ગરમ બનતી હોય તો 5 મિનિટ લેટ થવું હોય તો આમાં બેઠીને હિંડોળામાં બસ તમારો દીકરો બનાવી દેવાનો છે મને. આપણે શું કહેવાય કે અંદર જમવાનું બનતું હોય કદાચ વેઇટિંગ માટે બેસવું હોય બહાર તો આ ટાઈમ સમય આપણે પસાર કરીએ એટલા માટે ઝૂલા પણ છે. બરાબર ને અંશામાં? મનપસંદગી રોટલો ખાવો હોય બાજરાનો થોડીક વાર લેટ થવું હોય તો 5 મિનિટ બેસી તો સરસ મજાનો સત પર બેસી નીંડો છે અને સરસ મજાનો એ કહે છે કે માં હું તમારો દીકરો તો મને હું વાંધો હોય. આવા દીકરા હોય તો ભવિષ્યમાં દીકરાની જરૂર પડે. આ બે ક્યારે ખપે ને ક્યાંક ખપવાના છે તો એમ થાય દીકરો થયો છો તો હાલો ક્યાંક વ્યવસ્થા કરી રહી. રસ્તામાં ક્યાં મળે જો તો આથી બીજો અવસર શું રૂડો હોય. કાઠિયાવાડમાં કહેવાય છે ને માં તે માં બીજા વગડાના વાહ. આ કાઠિયાવાડી એટલે તો કાઠિયાવાડ કીધા ઓફિસમાં બેસી ગયા છે. એમાં એવું છે કે ઓર્ડર આપ્યો છે ને એટલે થોડીક વાર તો બેસવું પડે એટલા માટે. બહાર બહુ તડકો લાગતો હતો. ના મારો કહેવાનો મિનિંગ એમ છે કે જો તમારે કોઈ પણ તમે આવો છો તો તમારે સ્પેશિયલ તમારે બહાર જેમ કે ઝૂલો જે બહારનું બેકગ્રાઉન્ડ તમને દર્શાવ્યું હતું એ રીતે તમારે વાતાવરણ સાથે માહોલ સાથે બેહવું વેઇટિંગમાં તો એ રીતે પણ બેસી શકો છો ને. અમે અત્યારે પાછા બીજી જગ્યાએ લોકેશન ઉપર આવ્યા છે એ પણ એ રીતે તમે વેઇટિંગમાં બેસી શકો છો. સરસ મજાની ઓફિસ છે અને ઓર્ડર આપી દીધો છે અને શું વેરાયટી છે અને શું ટેસ્ટ કરીએ છીએ અને કેવો એક્સપિરિયન્સ રહે છે અને પછી તમને અમે કહીશું એટલે એ પ્રમાણે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યું રહેવું પડશે ને. પછી તમને ખબર કેમ પડે. એટલે અંશામાની બધા બેસી ગયા છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અંદર બેઠા છે અને તમે જોયું ને પબ્લિક કેટલું આવે છે એમ.
કેટલી બસો ઊભી રહેશે, 4 વ્હીલ ઊભી રહેશે અને બધા છે ને વ્યવસ્થિત જમવાનું, બધો નાસ્તો, બધી વસ્તુ મળી રહે. બીજું તો એ છે કે લાઈવ ઢોકળા પણ મળી રહેશે. અને ગુજરાતીને ઢોકળા મળી જાય ગરમા ગરમ એટલે કાંઈ ઘટે નહીં એવા લાઈવ ઢોકળા પણ મળી રહેશે. ત્યારબાદ મકાઈનો ચેવડો છે, જેમાં ઘણી બધી વેરાયટી છે, બધી ટોટલિંગ આઈટમ. ત્યારબાદ આપણે ઠંડા પીણાની બધી સામગ્રી મળી રહે, એ પણ આગળ તમને બતાવું છું. કન્ટિન્યુ લોકો તમે બની આવે. ઠંડા પીણાની જો બધી વસ્તુ અહીંયા છે ને, ત્યારબાદ જો ચોકલેટ લવર હોય ને મારી જેમ, જો ચોકલેટ છે, ચોકલેટમાં કેટલી બધી વેરાયટી છે, આમ જો અદ્ભુત વેરાયટી છે બધી. આમ જો બધી વસ્તુ મળી રહે. ચોકલેટના ડબ્બા, ઓહો ચોકલેટના ડબ્બા, અને આમ જો નાના છોકરાના રમકડા અને ચોકલેટના ડબ્બા અને ધાણી ને બધું મળી રહેશે. હા જોયું, ભૂંગળા બિસ્કિટમાં ઘણી બધી વેરાયટી છે. ત્યારબાદ જો ઠંડુ છે તૈયાર, થોડીક વેઇટિંગ કરવું પડે, પણ વેઇટ કરવી ને એના માટે જમવાનું પરફેક્ટ બધી ડિશિસ તમને ટેસ્ટ કરાવવાની છે. એટલા માટે અમારે તો બધી ડિશો તમને દેખાડવાની છે, એટલા માટે વેઇટિંગમાં બેઠા હતા. પણ તમારે લોકોને અલગ અલગ ડિશ ખાવાની હોય ને તો ટાઈમ છે ને ખાલી 10 થી 15 મિનિટમાં કહીશું ને તૈયાર કરી દેશે. અને ત્યારબાદ જો વેલકમ એસી હોલે છે. અને ત્યારબાદ આપણે સાદું ને સિમ્પલ તો છે જ તે, હવા દોશવાળું મારી જેમ. તો ચલો એસી હોલની અંદર એન્ટર થઈ જઈએ. બાવણું ખલ. વાહ એ દેખો એસી હોલ હે. દેખો કેટલી ચોખ્ખાઈ છે. પહેલી વાત તો એ હોટલમાં છે ને જાણે ચોખ્ખાઈ હોય ને તો જ રહેવું ગમે ઊભું. ને ચોખ્ખાઈની વાત કરીએ ને, હકીકતે મારા કેરેક્ટર પ્રમાણે તમને ખબર જ હશે. કાજલુબેન આપણે ચોખ્ખા કેટલા છે બે જી ને? ચલો કાંઈ વાંધો નહીં. ચલો આ બધું તૈયાર થઈ ગયું છે. હમણાં તમને માઇક કનેક્ટ કરીને પછી તમને બધું દર્શાવું. તો ફાઇનલી અત્યારે જમવા બેસી ગયા છીએ. અને તમને બધાને તો ખ્યાલ જ હશે કે પંજાબીમાં અત્યારે બધાને બહુ ઇન્ટરેસ્ટ છે. તો અત્યારે જો અહીંયા મસ્ત મજાનું નૂડલ્સ, પનીર તવા, ત્યારબાદ અહીંયા કાજુ પનીર ને અહીંયા સેવ મસાલા. મને તો નામ બોલવામાં પણ થોડુંક હા. તો અત્યારે એવી વાનગી જમવા બેસી ગયા છીએ મસ્ત મજાના. અને આપણે અહીંયા ગુજરાતી થાળી પણ તૈયાર છે. જે લોકોને પંજાબી ન ભાવે એને ગુજરાતી પણ મળી રહેશે. જીરા રાઈસ છે. ત્યારબાદ આમ જો આપણે શું કહેવાય સલાડ, એટલું ફેન્સી સરસ મજાનું ડેકોરેશન ન ખાવું હોય ને તોય ખાવાનું મન થઈ જાય એ રીતનું તૈયાર કરેલું છે બધું અહીંયા. ડોલમાં ભરીને તો દાળ આપે. અલા તું પણ ઠીક છો યાર. આમ જો હકીકત, આમ જો આ બધું સર્વ કરેલું છે ને હકીકતે. હા આપણે ઓલું નાનું તવું જો કાંઈ વાંધો નહીં. અને મારી ફેવરિટ પાવભાજી એ પણ મળી રહેશે. ને ત્યારબાદ બહાર જેટલું અમે વસ્તુ તમને બતાવી છે બધી અવેલેબલ છે. ત્યારબાદ અવશ્ય એકવાર મુલાકાત લો માઉન્ટમાં. કઈ જગ્યાએ એડ્રેસ તો આપી દે ફટાફટ. રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર અને ચાવંડ અને દેરડીની વચ્ચે. હા લોકેશન ને એવું બધું છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું. ત્યારબાદ હજે કઈ રીતનું લોકેશન છે કદાચ તમને સહેલાઈથી ન મળી રહે તો તમે બહાર લોકેશન જઈને પણ એનો વિડીયો તમને કેચઅપ કરી દેશું. કે કોન્ટેક્ટ નંબર કોન્ટેક્ટ નંબર. ઓકે ચલો કાંઈ વાંધો નહીં. આ બધું અમારી રાહ જોવે છે. ત્યારબાદ કાંઈ વાંધો નહીં, હસી મજાકની વાતો છે. ચલો કાંઈ વાંધો નહીં, સરસ મજાનું સર્વ થઈ ગયું છે. અને આટલી બધી વાનગી આપણી સામે હોય તો વિડીયો તો બનાવવો જ પડે. એટલે વિડીયો સરસ મજાનો બનાવી નાખ્યો છે. અને આ બધું હવે છે ને ગરમ છે ને ઠરી જાય છે. હંસામાં મારી રાહે ઊભા છે. દાંત ને તો કાંઈ વાંધો નહીં. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. પેરેમાઉન્ટ હોટલ આઈ લવ ચાવંડ. જોયું સરસ મજાનું લોકેશન છે. ગાડી મેકવાની પણ સુવિધા છે. તમારે 4 વ્હીલ કે 2 વ્હીલ મેક હોય તો એની પણ સરસ મજાની સુવિધા છે. ત્યારબાદ જો આ શું છે ખબર છે તમને? પેરેમાઉન્ટ વેલ્કેનાઇઝ, એટલે કે 4 વ્હીલ 2 વ્હીલ કોઈ પણને પંચર કરવું ને તો એને હવા પૂરવી હોય ને તો એની પણ સુવિધા છે. આ છે હાઈવે રોડ, રાજકોટ ભાવનગર હાઈવે રોડ છે. આ બાજુનું ગામ રહ્યું ને એ છે ને દેરડી ગામ છે. આ છે ચાવંડ છે. ચાવંડ ને દેરડી ગામની વચ્ચોવચ આ હોટલ આવેલી છે. રેડી ને બધું તમને કોન્ટેક નંબર ને બધું નીચે છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી જ દીધેલું છે. તો જરૂરથી મુલાકાત લેજો. અને તો ખૂબ જ મજા આવી છે. સ્વાદ અનેરો હતો. હકીકતે આમ ઘર જેવું બધું માહોલ બની ગયો હતો. અને સ્વાદમાં હકીકતે કાઠિયાવાડી હોય એટલે કાંઈ ઘટે જ નહીં. હું છે ને જાજી વાતોના ગાડા ભરાશે. અને આ બધું લોકેશન તમે સરસ મજાનું જોઈ લેજો. તો કાંઈ વાંધો નહીં. બાડીઓ રથ બધા આપણા બધાના તૈયાર થઈ ગયા છે. જો રામ કરે છે, બધા વિદાય લે છે. ત્યારબાદ હવે ઘરે જઈને જ મેળા. કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો.
સરસ મજાના હોટલમાં જમીને સીધા વયા હતા ઘરે ને બપોરે એટલું બધું જમાઈ ગયું હતું ને ત્યાં ચાંદ થેપલા મેં કીધું થોડુંક બનાવી નાખો એટલે થોડું થોડું ખાઈ લેવી અને અહીંયા હજી હોટલમાં બહુ મસ્ત જમવાનું હતું હો મમ્મી એટલે થેપલા નહીં ભાવે તારે ભાઈએ ભૂખી છો બપોરનું કામ જ રે તને ભૂખ લાગી છે તને ભૂખ લાગી છે હા જઈને લાગી એ ખાય છે તો કાંઈ વાંધો નહીં હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય